ની સેવા કદાચ મારી પાછળ પાછળ ગાજો. અમે તમારી પાસે આવ્યા અમે તમારી પાસે આવ્યા એક મજાનું નાટક લાવ્યા એક મજાનું નાટક લાવ્યા અમે કામની વાતો કરશું અમે કામની વાતો કરશું સ્વચ્છતાની સેવા કરશું સ્વચ્છતાની સેવા કરશું અમે તમારી પાસે આવ્યા અમે તમારી પાસે આવ્યા એક તો મારે મસ્ત તૈયાર થઈને ફિલ્મ જોવા માટે જવું છે. અરે યાર મારા પર કચરો કોણે નાખ્યો? અરે મારા બધા કપડા ખરાબ કરી દીધા. અરે યાર અરે વાહ આજે તો મારે મસ્ત તૈયાર થઈને માર્કેટ ફરવા જવાનું છે. માર્કેટ મારી નિશેર કા ગાડી રાખી સવાર પેલા કચરો નાખવા માટે મૂકે ના તમે. અરે યાર મારી સાથે પણ આવું થયું. હા યાર હું પણ આખે રસ્તે જોતો આવી રહ્યો છું. એરિયાઓના નામ જુદા જુદા હોય છે પણ આ પ્લાસ્ટિકનો કચરો એના ઢગલા તો બસ એક જ હોય છે. એ તો બરોબર પણ કચરાની વાત અત્યારે કેમ સૂજી તમને? અરે આ ચંદુભાઈને છે ને વચ્ચે બોલવાની આદત છે. અમને તો હું સમજાવું. ભાઈ થોડીક એક્શન બી પહોંચ્યો હો. એ તમે પેલું કચરા માટે કઈ કહેતા હતા? આ જો અરે ભાઈ આટલા નેગેટિવ કેમ થાવ છો? અહીંયા હું કચરાની નહીં પણ સ્વચ્છતાની વાત કરવા માટે આવ્યો છું. અરે ભાઈ તો સ્વચ્છતાની વાતો કરો ને. હા ભાઈ તો તમને બધાને ખબર છે કે આપણી ગુજરાત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે? અરે ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે નથી ખબર? અરે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે માત્ર એક જ વાર કરીએ છીએ અને ફરીવાર તેનો ઉપયોગ કરતા નથી અને ફેંકી દઈએ છીએ. આ બધા જ પ્લાસ્ટિકને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. આમાં કઈ કઈ વસ્તુઓ આવે? અરે આને જ છે ને અરે ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકની સ્ટ્રો, પ્લાસ્ટિકના જગલા આટલું બધું તો આવે છે. અરે સાથે સાથે પ્લાસ્ટિકની ચમચી, કાંટા ચમચી, એક કાપવાના ચાકુ, કાન સાફ કરવાના ઇયરબડ્સ આ બધું પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે. બરાબર. અને આઈસ્ક્રીમની વાટકી, આઈસ્ક્રીમની ચમચી, ફૂકો, ફૂકાની સ્ટીક, રબર આ બધું સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે મારા ભાઈ. આ બધી વસ્તુઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે? આ તો મને ખબર જ નહોતી. અરે ભાઈ તો ખબર પાડો કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના લીધે આજે પ્રદૂષણ ખૂબ ખતરનાક રીતે વધી રહ્યું છે અને આને અટકાવવાની ચાવી આપણા હાથમાં છે. હા વાત તો સાચી છે. આપણે આપણું ઘર જેટલું ચોખ્ખું રાખતા હોઈએ છીએ તો સાથે સાથે રસ્તાઓ અને ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે એનો પણ ખ્યાલ રાખીએ. હા અને આપણે આ સ્વચ્છતાની શરૂઆત તો આપણા ઘરના ઉંમરેથી કરવી પડશે. એટલે અરે ભાઈ ઉંમરો એટલે કે આપણા ઘરના દરવાજાની વચ્ચેની જગ્યા જેની બંને બાજુ આપણે બે કચરા પેટી રાખીએ છીએ. અરે યાર અરે આ ઉપરાની વાત આવી ને એટલે મને મારા ઘરની વાત યાદ આવી ગઈ. એક વાર છે ને હું ને મારી દયા અમે બંને ઘરમાં બેઠા હતા. અરે અમારી ટપુની મમ્મી હું ને મારી ટપુની મમ્મી અમે તો ઘરમાં બેઠા. મને થયું કે આ સ્વચ્છતાની શરૂઆત તો આપણે આપણા ઘરના ઉંમરેથી કરવી પડશે. મેં કીધું ચાલ આજે આપણે બંને થઈને આખું ઘર સાફ કરી દઈએ. તો મને કે ના મારે તો ઘર સાફ નથી કરવું, મારે તો છે ને અંગ્રેજી શીખવું છે. એટલે મેં કીધું તારે અંગ્રેજી શીખીને ક્યાં જવું છે? મને કે ના મારે તો અંગ્રેજી શીખવું જ છે. મેં કીધું તારે અંગ્રેજી શીખવું છે ને અંગ્રેજી શીખવું છે ને તો આપણે અહીંયા અંગ્રેજીના ક્લાસ છે
ત્યાં જઈને તને અંગ્રેજી શીખવાડી દઈએ. તો મને કે ના, મારે તો ત્યાં જઈને અંગ્રેજી નથી શીખવું. મારે તો છે ને અમેરિકા જઈને અંગ્રેજી શીખવું છે. ત્યાં મેં કીધું તારી ભલી થાય. આ અમેરિકા જવા માટે આપણી પાસે ક્યાં પૈસા છે કે તને અમેરિકા મોકલો ને અંગ્રેજી શીખવાડો? તો મને કે ના, ભલે તમે ગમે તે કરો પણ મારે તો અમેરિકા જવું છે ને અંગ્રેજી શીખવું જ છે. મેં કીધું એવું? અરે મારું તો માથું ખાઈ ગઈ, આખી રાત કકલાટ કરે ગઈ, મારું તો માથું દુખી ગયું. હું તો સવારે ઉઠ્યા ને હું તો સીધો ગયો અને મારું ખેતર છે ને ગીરવે મૂકી દીધું ને ખેતર ગીરવે મૂકીને જે પૈસા આવ્યા ને એમાંથી વિઝા કરાયા, ટિકિટ કરાવી અને આને તો મોકલી છે અમેરિકા. આ તો છેક અમેરિકા મોકલી. હવે અમેરિકા ગઈ, અંગ્રેજી શીખ્યું અને 1 વર્ષ થઈ ગયું અને પાછી આવી અને હું લેવા માટે એરપોર્ટ ગયો. તો મને જોઈને કે હે ઠાકુના ફાફા, how are you? અલા મેં કીધું તારી ભલી થાય. આ તો અમેરિકા ગઈ એટલે આપણા દેશની સંસ્કૃતિને ભૂલી ગઈ. અરે બોલ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું તું ઘરે ચાલ, ઘરે ચાલ. આ તું 1 વર્ષથી નહોતી તો આ દયા આ પેલો ટપ્પુ છે ને ખૂબ જ રડતો હતો. તમે તો ઘરે આવ્યા. પછી આ તો મને કે ઠાકુના ખાખા. હા, અમેરિકામાં તો છે ને બધા જ રસ્તા એકદમ સાફ હોય, ક્યાંય કચરો ના જોવા મળે અને બધા જ કચરો કચરા પેટીમાં જ નાખે અને કોઈ કે પાનની પિચકારી પણ ના મારે. બધા જ રસ્તા એકદમ સાફ હોય. મેં કીધું વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. એટલે કે આ બધું તો હતું પણ મને એક વાત બહુ જ યાદ આવી. મેં કીધું શું? હું યાદ આવે ને તને, હું યાદ આવે ને એટલે મને કે ના, તમારામાં શું કાઢી લેવાનું છે? મને તો છે ને આપણા ગામના લીલાછમ ખેતરો બહુ જ યાદ આવ્યા. મેં કીધું એવું? તો ચાલ આજે આપણે ખેતરે આંટો મારવા જઈએ. અમે તો આમ હાથમાં હાથ રાખીને ખેતરે આંટો મારવા જઈએ. અમે તો આંટો મારતા હતા અને અચાનક જ ઊભી રહી ગઈ. આમ નીચે નમી અને હાથમાં કંઈક લીધું ને મને કે ઠપુના બાપા, હા હું અમેરિકા શું જઈ, આપણા દેશની માટીની તો સુગંધ જ બદલાઈ ગઈ. એટલે મેં કીધું ડોબી, અરે નીચે ન મને જો. અરે આ માટી નથી, આ તો પોદળો છે, પોદળો. આવું છે અમારા ટપ્પુની મમ્મીનું. બોલો, જવા દો બધી વાત. આપણે અહીંયા સ્વચ્છતાની વાત કરવા માટે તો આપણે સ્વચ્છતાની શરૂઆત ઘરના ઉમરેથી જ કરીએ. આપણે ઉમરાની મધ્ય બાજુ 2 કચરા પેટી રાખીએ, એકમાં સૂકો કચરો અને એકમાં ભીનો કચરો. આ ભીનો કચરો એટલે ખબર છે? ભીનો કચરો એટલે કે કચરાને પાણીમાં પલાળીને નાખવાનો. એ જ ને? ગમે તે બોલે છે. અરે ભીનો કચરો એટલે નહીં, ભીનો કચરો એટલે કે આપણા ઘરના રસોડામાંથી નીકળતો તમામ પ્રકારનો એઠવાડ, શાકભાજીના છોતરા, ફળોના છોતરા, આ ઝાડ પરથી જે પાન કરે છે ને આ બધો ભીનો કચરો કહેવાય. અને એને આપણે નાખીશું લીલા કલરની કચરા પેટીમાં. કઈ કચરા પેટીમાં? લીલા કલરની. અને આ સૂકો કચરો એટલે ખબર છે? ભાઈ મને ખબર છે. અરે ભાઈ, સૂકો કચરો તમામ પ્રકારના કાગળનો કચરો, તમામ પ્રકારના પ્લાસ્ટિકનો કચરો, પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકની સ્ટ્રો, પ્લાસ્ટિકની વાટકી, કાર સાફ કરતા એરબડ્સ, આટલું બધું આવે છે. અને એને આપણે નાખીશું વાજતે કલરની કચરા પેટીમાં. કઈ કચરા પેટીમાં? વાજતે કલરની. અને નગરપાલિકાની ગાડી આવે છે તેમાં આપણે સૂકો કચરો અને ભીનો કચરો યોગ્ય રીતે વર્ગીકરણ કરીને જ નાખવો જોઈએ. આ પણ સ્વચ્છતાની પહેલી શરૂઆત છે. તો ખ્યાલ રાખ્યો છે એ જ રીતે આપણી સોસાયટી, શેરી અને રસ્તાઓની સફાઈનો પણ ખ્યાલ રાખીએ. સ્વચ્છતા માટે કરવામાં આવતું આપણા સમય અને શક્તિનું દાન એટલે કે શ્રમદાન. એટલે કે આપણે જ્યાં રહીએ છીએ, આપણા મમ્મી પપ્પાનો જે વ્યવસાય હોય એની આસપાસની જગ્યાને આપણે સાફ કરીએ. એના માટે આપણે સમય અને શક્તિ આપીએ અને શ્રમદાન કહેવામાં આવે છે. અને આપણે જો આ બધું જ કરીશું ને તો આનો ફાયદો આપણને. અરે ભાઈ, ફાયદો તો ખરો જ. જો આપણે સ્વચ્છતા રાખીશું તો આપણું શહેર, આપણો વિસ્તાર, આપણી સ્કૂલ સ્વચ્છ અને સુંદર દેખાશે. તેના લીધે મચ્છરો પણ નહીં થાય અને આપણે બીમાર પણ નહીં પડીએ. જેથી કરીને હોસ્પિટલના ખર્ચા, હોસ્પિટલના ધક્કા, આ તો બધું છે. તો ફાયદો તો છે ને વિદ્યાર્થીઓ? હા.
ફાયદા તો ઘણા છે, પરંતુ આ બધું ખાલી વાતો કરવાથી નહીં થાય. આના માટે આપણે આ બધી જ વાતોનો અમલ કરવો પડશે. એના માટે આજે આપણે બધા જ ભેગા થઈને એક સંકલ્પ કરીએ. તો કરીશું ને સંકલ્પ? તૈયાર છો બધા? એમ બધા તૈયાર છો? બધા જ પોતપોતાની જગ્યા પર ઉભા થઈ જશો. બધા જ પોતપોતાની જગ્યા પર ઉભા થઈ જશો થોડી વાર માટે. અને પોતાનો જમણો હાથ આગળ કરશે. આજે આપણે સ્વચ્છતાના સંકલ્પ કરીશું. મારી પાછળ પાછળ દોરાવશે. આજથી હું કચરો ગમે ત્યાં ફેંકીશ નહીં. કચરો માત્ર કચરા પેટીમાં જ નાખીશ. હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું. હું નિયમિત શ્રમદાન કરીશ. હું સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ કચરા પેટીમાં જ નાખીશ. તમારા વિસ્તારને, મારા ગામને, મારા શહેરને, મારા તાલુકાને, મારા જિલ્લાને, મારા રાજ્યને અને મારા દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના તમામ પ્રયત્નો કરીશ. જય હિન્દ. ભારત માતા કી અસ્તુ. જય હિન્દ, જય ભારત. પોતપોતાની જગ્યાએ બેસી જઈશું. નાટક જોવાની મજા આવી ને?